દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચાલી રહેલા રઘુવંશી સોસાયટીમાં ભૂગર્ભ ગટરના કાર્યમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. અનેક મહિનાઓ વીત્યા છતાં ભૂગર્ભ ગટરના કામને લઈ લોકો પરેશાન. સ્થાનિક લોકો સહિત નગરપાલિકા સદસ્યો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં નિર્ભય તંત્ર ઘોર નિદ્રામાં. ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડા અનેક રજૂઆતો બાદ પણ કોઈ સોસાયટીમાં ગાળાનું કિચકાણ. ભૂગર્ભ ગટરના ખુલ્લા ખાડાઓમાં વાહનો ખાબકતા લોકોમાં ભયનો માહોલ. રાત્રિના સમયે લોકોને આવવા જવા માટે સમસ્યા થઈ રહી છે. વિદ્યાર્થીઓ પણ સવારે સાયકલ મોટરસાયકલ લઈને નીકળી શકતા નથી. હજુ આવા અનેક જાહેર માર્ગો પર ખુલ્લા ખાડાઓ તંત્ર દ્વારા રિપેર કરાશે કે પછી નિર્ભય તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તેવા લોકોમાં ઉઠતા સવાલ. ભૂગર્ભ ગટરના આવા નબળા કાર્યને સેફટી વગર ચાલતા કામને તાત્કાલિક આ કામ અંગે ધ્યાન દોરવા વિનંતી કરી. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા. મારું નામ મકવાણા પૂજા સવજીભાઈ. અમે અહીંયા શું કહેવાય સ્કૂલે જવું હોય ને તોય બહુ તકલીફ થાય. 8 દિવસથી અહીંયા વાન આવી નથી શકતું. આવે તો પંચર થઈ જાય. હવે મારે ભણવા કેવી રીતે જવું? હું 10મું ભણું, બોર્ડમાં ફેલ થાય તો કોણ જિમ્મેદારી લે? હવે આગળ અમારે કેમ વધુ? તમે એટલું કરી શકો કે આમાં કઈક કરી શકો. અમે બહુ અમારે તકલીફ થાય. તમે નગરપાલિકામાં કોઈ જાણ કરેલી? જાણ કરી હતી, કેટલી ફેરે કરી પણ કોઈ આવતું જ નથી. 4-5 દી થઈ ગયા, કોઈ આવતું જ નથી. આ વોર્ડ નંબર કેટલામાં આવે? 8માં. કેને જાણ કરી? સુધરાઈ સભ્યને જાણ કરેલી છે? હા, વર્ષાબેન. અહીંયા આવ્યા હતા કોઈ જોવા? હા, આવ્યા હતા. ક્યારે આવ્યા હતા? કાલે આવ્યા હતા. મારું નામ પરમાર સંજના રમણીકભાઈ છે. અમે આ કેટલા વર્ષથી આ એરિયામાં રહી છીએ, પણ આ લોકો કોઈ આવતા જ નથી કે આપણે કરી શકીએ. અમે કીધું એ લોકોને કેટલી વાર કહેવા ગયા, પણ આમાં હાલવું વિચાર કરો. હું કોલેજમાં ભણું, હું જાઉં હું કાયમી ઉઠીને તો મારા પપ્પાને કહેવું પડે કે મને તેરી જાવ. અહીંયા ખૂણે ઊભીને મારા પપ્પાને ફોન કરું કે મને તેરી જાવ ને કોઈ તેરવા. મારા પપ્પા એમ કે આમાં કેમ હાલું? હું કાલે પડી તો મારો પગ મરાઈ ગયો. હું કેવી રીતના પડી હતી? આખી ગારાવાળી ભરી ગઈ. હું પાછી આવીને 400ની દવાથી અમને 400 રૂપિયા કોણ દે? આમાં 400 અમે અટાણે અમે કામવા જાય છીએ ને તોય ભાઈ રાતને દી ઉજાગર કરે ને તોય 400 નથી થતા. 50 રૂપિયા તો માન કમાઈ. એટલે એટલી નગરપાલિકા વાળાની બેદરકા છે. મારું નામ જગદીશ ગોવિંદભાઈ સોલંકી, શહેર ઉપલેટા. શું પોઝિશન છે એની? છેલ્લા 8 દિવસ જ્યારથી વરસાદ આવ્યો ત્યારથી, એની પહેલાં ભૂગર્ભ ગટર આવી ત્યારથી આજ દી સુધી અત્યારે એવી પરિસ્થિતિ છે કે અમારા છોકરા સ્કૂલે જઈ શકતા નથી. લેડીઝ બૈરાઓ ઘરની બહાર નીકળી શકતા નથી. આજે આ મંદિર રિક્ષાવાળા કોઈ આવતા નથી. બરાબર, અતિ ગંભીર સમસ્યા છે. એટલું કચકાણ છે કે આમાં હાલવા જે પગ મૂકવાની જગ્યા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન લેવાતું નથી. આ નગરપાલિકા દ્વારા છેલ્લા 8 દિવસ લેખિત મૌખિક અસંખ્ય વાર ફરિયાદ કરવા છતાં આજ દી સુધી અમારી ફરિયાદ કોઈ સાંભળવા તૈયાર નથી. વોર્ડ નંબર કેટલામાં છે? વોર્ડ નંબર 8. મારી નગરપાલિકાને એટલી જ વિનંતી છે કે વોર્ડ નંબર 8 નગરપાલિકામાં આવે કે ના આવે. ટેક્સ વેરો અમે પણ ભરી છીએ.